ભાવનગરમાં સામાજિક તત્વોનો આતંક અગાઉ સામો જોવાની બાબતમાં થઈ હતી બબાલ। જૂની અદાવતમાં મારામારી કરી ઘરને આગચંપી કરી પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી। उत्तर प्रदेश प्रयागराज में गंगा यमुना नदी भयजनक सपाटीथी ऊपर वहता लाखों परिवार प्रभावित। नीचाणवाड़ा विस्तारों में हजारों घर डूब्या। नदीओना जलस्तर में सतत वधारो नोंधाता लोकोनी चिंता में वधारो। पूर प्रभावितोनी सुरक्षित स्थळे जवानी तंत्रनी सूचना। उत्तर प्रदेशना जौनपुर में भारे वरसादथी ठेर ठेर भराया पाणी। રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી। પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોમાં તંત્ર સામે રોષ। ગાઝીપુરમાં અવિરત વરસાદના કારણે પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો। ઉત્તરાખંડમાં કેદારનાથની યાત્રા ટ્રેક રૂટ પર ફરી શરૂ। પદયાત્રીઓ માટેનો રસ્તો ચાલવા યોગ્ય થતા યાત્રિકોનું એક જૂથ કેદારનાથ જવા રવાના। સોનપ્રયાગથી ગૌરીકુંડ થઈને કેદારનાથ પહોંચશે ભક્તો। વરસાદ થશે તો ફરી રોકવામાં આવશે યાત્રા। વારાણસીમાં તમામ ઘાટ પાણીમાં ગરકાવ। ગંગા નદી કિનારે ઘાટ પર રહેતા લોકો પ્રભાવિત। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા। નદીના વધતા સ્તરના કારણે કાશી ધાર્મિક વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓમાં પણ નિરાશા। બિહારના બેતિયામાં વરસાદના કારણે પાણી ભરાતા બાઇક સવાર ખુલ્લી ગટરમાં ખાબક્યો। સ્થાનિકોની મદદથી બાઇક ચાલકને બચાવાયો। કરોડોના ખર્ચ બાદ પણ પાણીનો નિકાલ ન થતા લોકોમાં ફેલાયો રોષ। બિહારના જમુઈમાં ભારે વરસાદના કારણે નદી નાળા બે કાંઠે। ગિધોરમાં નદી પર બનેલો પુલ તૂટ્યો। મુલાઈ નદીનું જળસ્તર વધતા પ્રચંડ પ્રવાહ સાથે વહી ગયો પુલ। ઘનશ્યામ મંદિરમાં અવરજવર માટે રસ્તો થયો બંધ। બિહારમાં વૈશાલીમાં ગંગા નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચી। રાઘોપુર વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા લોકોને પરિવહનમાં પડી હાલાકી। અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી જતા તંત્રએ રાહત શિબિર સહિતની કામગીરી કરી શરૂ। उत्तर प्रदेशना वाराणसीમાં गंगा नदीना जळस्तरे भयजनक सपाटी वटावी। गंगा नदीમાં भारे आवक बाद गंगा नदी અને કાંઠા વિસ્તારનો આકાશી નજારો આવ્યો સામે। નદીના 84 ઘાટ જળમગ્ન થતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ। ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ ગંગા અને યમુનાના જળસ્તરમાં ભયજનક વધારો। પ્રયાગરાજના કચરી ક્ષેત્રમાં પૂરનું પાણી ઘરમાં ઘૂસી જતા રહીશોને ભારે હાલાકી। ઘરવખરી સહિતની વસ્તુ પલળી જતા લોકોને વેઠવું પડ્યું ભારે નુકસાન। ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદની અનેક રસ્તાઓ જળમગ્ન થયા। હલ્દાનીથી નૈનીતાલ અને ભીમતાલ જતા બંને રસ્તાઓ થયા પ્રભાવિત। નૈનીતાલ જતો રસ્તો જળમગ્ન થતા અને ભીમપાલ જતા રસ્તા પર ભૂસ્ખલનથી પરિવહનને પહોંચી અસર। ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં ભારે વરસાદ બાદ નદી નાળાઓનું જળસ્તર વધ્યું। વરસાદી માહોલમાં અનેક સ્થળો ભૂસ્ખલન અને કાટમાળના કારણે રસ્તાઓ બિસ્માર બનતા યાત્રાળુઓને પડી હાલાકી। પ્રતિકૂળ વાતાવરણમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધાયો વધારો। ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં સતત વરસાદથી મંદાકિની નદીનું જળસ્તર વધ્યું। રામઘાટ જળમગ્ન થતા ઘાટ પર સ્થિત દુકાનદારોનું કરાયું સ્થળાંતર। રામઘાટની દુકાનો પૂરના પાણીમાં ડૂબી જતા વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતા ભારે હાલાકી। ઋષિકેશથી પહાડ પર જતો નેશનલ હાઈવે 34 પ્લાસડાની નજીક થયો બ્લોક। રોડ પર કાટમાળ આવતા બંને તરફ વાહનોની અવરજવર થઈ બંધ। ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે રાનીબાગમાં સબસ્ટેશનના કેમ્પસમાં ભરાયું પાણી। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોની વીજળી ગુલ થતા અંધારપટ છવાયો। ધોધમાર વરસાદથી સબસ્ટેશનની દિવાલ તૂટી જતા વીજળી ઠપ થવાની ઘટના આવી સામે। બિહારના શેખપુરામાં સતત વરસાદી માહોલથી જનજીવન થયું પ્રભાવિત। ટાલ ક્ષેત્રના માટીના બનેલા કાચા મકાનો ધસી પડતા અનેક લોકો ઘરવિહોણા બન્યા। તંત્રએ ઘરવિહોણા લોકો માટે સ્થળાંતર સહિત રહેવા જમવાની કરી વ્યવસ્થા। બિહારના બેતિયા જિલ્લામાં સતત વરસાદથી ગંડક નદીમાં પૂરની સ્થિતિ। ગંડક બેરેજમાં પાણી છોડવામાં આવતા ગંડક નદી બે કાંઠે વહેતી થઈ। નદીના સતત વધતા જળસ્તરને લઈને તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા। મધ્યપ્રદેશના જબલપુરમાં ભારે વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો। ધોધમાર વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાઈ જતા મકાઈ અને ડાંગરના પાકને પહોંચ્યું નુકસાન। તંત્રના અણઘડ આયોજનના કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેડૂતોમાં ફેલાયો રોષ।
છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે થઈ દિબરી નદી પર બનેલો કોઝવે પાણીમાં ગરકાવ થતા સેમરસોટ અને પ્રતાપપુરનો સંપર્ક ખોરવાયો. અચાનક પૂરના કારણે પુલની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો દેખાયા. ઉત્તરાખંડના હરિદ્વારમાં વરસાદી માહોલ. યાત્રાધામ હરિદ્વાર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. રસ્તા પર વહેતા થયા પાણી. સતત વરસાદથી શ્રદ્ધાળુઓને હાલાકી. જૂનાગઢના કેશોદમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ. કેશોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધીમી ધારે વરસાદ. ખેડૂતોમાં ચિંતા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ. સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. પ્રાંતિજ, ખેડબ્રહ્મા, તલોદ, વિજયનગર, વડાલી અને હિંમતનગરમાં વરસ્યો ધીમી ધારે વરસાદ. હવામાન વિભાગે પણ જિલ્લામાં કરી વરસાદની આગાહી. વરસાદને પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 4 થી 10 ઓગસ્ટ સુધી રહેશે સામાન્યથી મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશનની રહેશે અસર. માછીમારોને કોઈ વોર્નિંગ નહીં. આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુકાયા ચિંતામાં. રામનગર ગામમાં 22 દિવસથી વરસાદ ન થતા વાવેતર નિષ્ફળ જવાના આરે. વારંવાર વીજ કાપથી પિયત કરવામાં પણ હાલાકી. શિયાળુ પાક માટે પાણી નહીં બચે તેવી ભીતિ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વીજ ધાંધિયાથી પરેશાન. 8 કલાક માટે લાઇટ આવે છે પણ દર થોડી વારે વીજ પુરવઠો ખોરવાતા હાલાકી. વારંવાર વીજ ફોલ્ટ થવાથી ખેડૂતોની મોટરને પણ થાય છે નુકસાન. ગીર સોમનાથમાં વીજળીના ધાંધિયાને લઈને ખેડૂતોમાં રોષ. વરસાદ ખેંચાતા પિયત સમયે વીજળી ગુલ થઈ જતા ખેડૂતોને પડે છે હાલાકી. દિવસના 7 કલાક વીજળી આપો પણ પૂરતી વીજળી આપો તેવી ખેડૂતોની માંગ. અમદાવાદમાં ફ્રી શિપ કાર્ડ ધારક વિદ્યાર્થીને ફી ભરવા દબાણ કરતા કર્યો આપઘાતનો પ્રયાસ. ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ વિદ્યાર્થી પાસે ફીની કડક ઉઘરાણી સાથે પેનલ્ટી લગાવી. ઘટનાને લઈને એનએસયુઆઈ અને પીડિત પરિવારનો વિરોધ પ્રદર્શન. પાટીદાર પરિવારના જમીન વિવાદમાં રાજકોટ પોલીસ પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપો. વિધવા મહિલાને તેના જ પરિવારજનો હેરાન કરતા હોવાની ઘટના. મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે રડતા રડતા બનાવ્યો વિડીયો. યુવતીના મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ. પિતાના મોત બાદ પરિવારે મિલકત પચાવી પાડ્યાનો દાવો. ઘરમાં ઘૂસી માતા સાથે ખરાબ હરકતો કરતા હોવાનો આક્ષેપ. વિધવા મહિલા અને પુત્રીએ કરી ન્યાયની માંગ. વડોદરાના કરજણ તાલુકામાં શાળાના શિક્ષકનું કારસ્તાન. પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા. શિક્ષકે માફીપત્ર લખી બાળકી સાથે અડપલાની કરી કબૂલાત. મહિલા આચાર્યએ શિક્ષકની કરતૂત પર સેવ્યું ભેદી મૌન. દીકરીઓની આબરૂને લઈને વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું. સરકાર ફરિયાદી બની શિક્ષક સામે કાર્યવાહી કરે તેવી કોંગ્રેસની માંગ. શિક્ષણ અધિકારીએ નનામી અરજીના આધારે શરૂ કરી હતી તપાસ. દોષિતો સામે કડક પગલાંની ખાતરી. અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આવ્યા વિવાદોમાં. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જીલ શાહ સહિત કેટલાક લોકોની ગુંડાગર્દી આવી સામે. ઘરમાં ઘૂસી અપશબ્દો બોલી માર માર્યાની કોંગ્રેસ કાર્યકરે પોલીસમાં આપી અરજી. ભોગ બનનાર સાગર ડબગરે ઝીલ શાહ, મિતેશ આચાર્ય, રૂફ શેખ સામે કરી આક્ષેપ. મારામારીમાં પીડિત સાગરના માતા ઉષાબેનને પણ પહોંચી જાઓ. સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે વિવાદ થતા માર માર્યો હોવાનો દાવો. મારામારીના આરોપ બાદ ઝીલ શાહે કર્યો દાવો. સાગર અને મિતેશભાઈ વચ્ચે બોલાચાલી બાદ થઈ હતી મારામારી. હું અન્ય ગ્રુપમાંથી આવું છું અને મહિલા પ્રમુખ બની છું એટલે હેરાનગતિ થતી હોવાનો કર્યો આક્ષેપ. રાષ્ટ્રીય ઓબીસી, એસસી અને એસટી એકતા મંચમાં નિમણૂક જાહેરાત મુદ્દે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન. કહ્યું સંગઠનમાં રાજકીય નહીં પણ સામાજિક પ્રશ્નો મુદ્દે કરીશું કામ. શિક્ષકો, કુપોષણ સહિતના પ્રશ્નો પર કરીશું કામ. ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બીજા રાઉન્ડની ભરતીની માંગ. ખાલી પડેલી 2900 જગ્યા પર વહેલી તકે ભરતી કરવા રજૂઆત. ઉમેદવારોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. કચ્છમાં શિક્ષકોની માંગને લઈને ઠેર ઠેર વિરોધ. અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. નલિયા ભુજ હાઈવે પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ કર્યો ચક્કાજામ. લખનધુઆ બહુજન આર્મીએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ.
કચ્છ જિલ્લામાં 5000 જેટલા શિક્ષકોની ઘટ, જ્યારે અબડાસામાં 600 શિક્ષકોની ઘટ. એક મહિનામાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવાની ઉચ્ચારી ચીમકી. ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓએ પડતર માંગોને લઈને યોજી રેલી. બીએલઓ, પોષણ ટ્રેકર અને મોબાઈલમાંથી વિવિધ ઓનલાઈન કામગીરીનો બોજો દૂર કરવા કરી માંગ. કર્મચારીઓને વર્ગ 3માં સમાવવાની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન. અમરેલીના વડિયામાં શાળાને તાળાબંધી. ઢુંડિયા પીપળિયા ગામમાં પ્રાથમિક શાળાને વાલીઓએ કરી તાળાબંધી. શાળા જર્જરિત હોવાથી અનેક તૂટેલા છાપરામાંથી પાણી પડતું હોવાથી વાલીઓ બાળકોને લઈ ગયા ઘરે. રાજસ્થાનના બનાવ બાદ વાલીઓમાં ચિંતા. શાળામાં જર્જરિત ઓરડાઓમાં કિંમતી સરસામાન ધૂળ ખાતા નજરે પડ્યા. શાળામાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનો પણ વાલીઓએ કર્યો આક્ષેપ. આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર પગલાઓ નહીં લેવાય તો ધરણા સહિતની ચીમકી. કચ્છના મુન્દ્રા માંડવી લોકલ રૂટની એસટી બસની દયનીય હાલત. બસની છતમાંથી વરસાદી પાણી ટપકતા ભીંજાયા છે મુસાફરો. અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં ન લેવાતા રોષ. સ્થાનિકોએ અધિકારીઓ સમક્ષ યોગ્ય કાર્યવાહીની કરી માંગ. વડોદરાની એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભોજનને લઈને ફરી વિવાદોમાં આવી. બોયઝ હોસ્ટેલની મેસમાં શાકમાં મરેલી ઈયળો મળતા વિદ્યાર્થીઓનો હોબાળો. મેસ સંચાલકે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓમાં ફેલાયો રોષ. ભોજનમાં ઈયળ મામલે તપાસના અંતે સત્તાધીશોએ મેસ બંધ કરવાનો આપ્યો આદેશ. એમએસયુની ફૂડ સેફ્ટી કમિટીના રિપોર્ટના આધારે મેસ ફરી ચાલુ કરવા લેવાશે નિર્ણય. હાલ વિદ્યાર્થીઓ માટે ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. વડોદરામાં વાઘોડિયા રોડ પર દશામા મંદિરમાં વિજ્ઞાન જાથાના દરોડા બાદ મંદિરના ભૂઈ આવ્યા સામે કહ્યું વિજ્ઞાન જાથાની ટીમે જે કંઈ કર્યું એ ખોટું કર્યું. અમારી સાથે બળજબરીપૂર્વક માફીપત્ર લખાવ્યું. વધુમાં કહ્યું કે હું અભણ છું. જે કાંઈ લખાણ લખ્યું એનાથી હું અજાણ હતી. અમને માનસિક રીતે હેરાન કર્યા બાદ કાર્યવાહી કરાઈ. હવે આગળ જે કાયદેસર કરવાનું થતું હશે તે અમે કરીશું. અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો. ટ્રાફિક પોલીસે વાહનો ડિટેઇન કરતા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લોકો. પોલીસ મથકમાં હોબાળો મચાવતા પોલીસે ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ નોંધવાની શરૂ કરી તજવીજ. મોરબી પાટીદાર સમાજ દ્વારા ગરબા ક્લાસીસના વિરોધ મામલે ભાજપ નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ આપ્યું સમર્થન. કહ્યું આ માત્ર પાટીદાર સમાજ પૂરતો વિષય નહીં, સમગ્ર ગુજરાતભરનો વિષય. દરેક માતા પિતાને સાવચેત રહેવા અલ્પેશ કથિરિયાએ આપી સલાહ. ગરબા ક્લાસીસના નામે થતી ખરાબ પ્રવૃત્તિઓને વખોડી. પાટીદાર સમાજ અને તેમના આગેવાનોએ કરેલા કાર્યને આવકાર્યું. મહેસાણાની દૂધસાગર ડેરીની જાહેરાત. ડેરીની 65મી સાધારણ સભામાં 437 કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર. ડેરીનું ટર્નઓવર 8054 કરોડ પર પહોંચતા સૌથી વધુ દૂધ ભરાવતી મંડળીનું કરાયું સન્માન. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવશે. 50 ટેબલ પર 150 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા. 8 ડિરેક્ટરો માટે 26 ઉમેદવારો હતા મેદાનમાં. વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે જામ્યો હતો જંગ. ભાવનગરથી શરૂ થયેલી અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવાની માંગ. વેપારી મંડળ દ્વારા રાણપુર રેલવે સ્ટેશનથી ભાવનગર રેલવે ડિવિઝનને સંબોધી આવેદન અપાયું. સ્ટોપેજ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી. બોટાદની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા સામાન્ય પરિવારના એફડીના રૂપિયા 8 મહિને પણ ન ચૂકવાતા ઉઠ્યા સવાલો. ડિપોઝિટર્સના નાણાંના જોખમ સામે જિલ્લા રજિસ્ટ્રારે કરી તાકીદ. ડિપોઝિટર્સને નાણાં ન મળતા ચિંતાના વાદળો છવાયા. દાહોદ ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારી પગારથી વંચિત. અનેકવાર રજૂઆત છતાં તંત્રની નિષ્ક્રિયતા કારણે સફાઈ કર્મીઓ બન્યા મજબૂર. પગારથી વંચિત કર્મચારીઓ વ્યાજે રૂપિયા લઈ ગુજરાન ચલાવવા મજબૂર. સ્વાતંત્ર્ય દિવસ પહેલા દમણ પોલીસ એલર્ટ. પ્રદેશની તમામ હોટલ અને રેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ કરાયું. પોલીસની અલગ અલગ ટીમોએ કરી કાર્યવાહી. હોટલના લાયસન્સ સહિતના માપદંડોને લઈને તપાસ કરાઈ. વડોદરાના પાદરા ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને બહાર કાઢવા જહેમત. પ્રથમ બલૂન ટ્રકની નજીક લવાયું. બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ તૈયાર. સિંગાપુરથી આવેલા 3 એન્જિનિયર તથા મરીન ઇમરજન્સી ટીમ સ્થળ પર હાજર. અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે અકસ્માત. ડમ્પર ચાલકે એક્ટિવા અને કાર ચાલકને લીધા અડફેટે.
ડમ્પરમાં દારૂની બોટલ હોવાના લોકોએ કર્યા આક્ષેપ. અકસ્માત હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં. રાજકોટના મેટોડામાં યુવકને અડફેટે લેનાર ડમ્પર ચાલક સામે નોંધાઈ ફરિયાદ. મૃતકની પત્નીએ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી. યુપીથી મજૂરી અર્થે આવેલા યુવકનું ડમ્પરની અડફેટે થયું હતું મોત. મોરબીના રાજપર ગામે ઘરમાંથી મળી આવ્યો યુવકનો મૃતદેહ. પરિવારમાંથી જ કોઈએ યુવકની હત્યા કરી હોવાની આશંકા. મોરબી તાલુકા પોલીસે યુવકની હત્યાનો ગુનો નોંધીને હાથ ધરી તપાસ. રાજકોટમાં મેટોડા જીઆઈડીસી નજીક આવેલી ગ્લોરિયસ સોસાયટીમાં 40 વર્ષના દિલીપસિંહ ગોહિલની હત્યા. પત્નીની છેડતીનો આક્ષેપ કરી સમાધાન માટે બોલાવ્યા બાદ હત્યા કરી. હાર્દિક મહિડા અને અન્ય 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ. સુરતના રાંદેરમાં યુવતીને બીભત્સ ફોટા મોકલનાર આરોપી ઝડપાયો. છેલ્લા 1 વર્ષથી આરોપી યુવક બીભત્સ ફોટા મોકલી યુવતીની કરતો હતો પજવણી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. સુરતના પૂણા ગામમાં જુગાર રમતા 4 આરોપીઓ ઝડપાયા. મકાનના ધાબા પર પોલીસે છાપો મારી 4 જુગારીઓને પકડ્યા. રોકડ 5 મોબાઈલ સહિત 72,000થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતમાં 620 ગ્રામ ગાંજા સાથે આરોપીની ધરપકડ. સચિન જીઆઈડીસી પોલીસે કાર્યવાહી કરી. ગાંજાનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ આદરી. સુરતમાં આંગણિયા પેઢી સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ. મોટા વેપારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરતા 2 આરોપીઓની ધરપકડ. આરોપીઓ પાસેથી 9.30 લાખ રોકડા, મોબાઈલ અને કાર સહિત 12.81 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. બિહારના મોતીહારીમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં. હત્યાકાંડના 3 આરોપીઓને સરેન્ડર કરવા પોલીસની ચેતવણી. ઢોલ નગારા અને માઇક સાથે હત્યારાઓના વિસ્તારમાં પહોંચી પોલીસ. પ્રત્યાર્પણ નહીં કરે તો ઘરનો કબજો લેવાની આપી ચીમકી. અમદાવાદ મોડાસા રોડ પર રાયપુર કેનાલ બ્રિજ જર્જરિત સ્થિતિમાં. મોડાસા દહેગામ જવા માટે વાહન ચાલકો ચિલોડાથી પસાર થવા મજબૂર. હિંમતનગર રોડ પર નર્મદા કેનાલ બ્રિજ જર્જરિત હોવાથી હાલાકી. શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર. હર હર મહાદેવના નાદ શિવાલયોમાં ગુંજી ઉઠ્યા. શિવલિંગ પર દુગ્ધાભિષેક અને જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. સવારે 4 કલાકથી મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખોલવામાં આવ્યા. હજારો દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્ય થયા. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી. ટ્રસ્ટના સચિવ અને ટ્રસ્ટ પરિવારે શાસ્ત્રોક્ત વિધિથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી. બાદમાં શિવલિંગને પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં શોભાયાત્રા યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના પ્રાચીન તીર્થ ક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન. ભોળાનાથની પૂજા અર્ચના કરી યજ્ઞમાં આપી આહુતિ. યાત્રાધામ વિકાસ બોર્ડે સ્તંભેશ્વરમાં 2 કરોડના ખર્ચે ઊભી કરી છે શ્રદ્ધાળુઓ માટે સુવિધા. ઉત્તર ભારતમાં શ્રાવણ માસના 4થા સોમવારે હર હર ભોલેના નાદથી ગુંજ્યા શિવાલયો. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કાશી વિશ્વનાથના કર્યા દર્શન અને ધન્યતા અનુભવી. સંગમનગરી પ્રયાગરાજમાં પૂરની સ્થિતિ વચ્ચે પણ ઓસર્યો ભક્તોનો વિશ્વાસ. શ્રાવણના છેલ્લા સોમવારે મનકામેશ્વર મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા. સતત 3 દિવસથી વરસાદ છતાં મોટી સંખ્યામાં લોકોએ કર્યા ભોળાનાથના દર્શન. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ગોલા ગોકર્ણનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ. શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ મંદિરમાં જળાભિષેક માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા. નાના કાશી તરીકે પ્રસિદ્ધ છે આ શિવ મંદિર. શ્રાવણ માસના અંતિમ સોમવારને લઈને પટનાના શિવ મંદિરોમાં જોવા મળી ભક્તોની ભારે ભીડ. ઐતિહાસિક બૈકટપુર મંદિરમાં રવિવારથી જ ભક્તોનો જમાવડો. ભગવાન શિવ શંકર તમામ માનતા પૂરી કરતા હોવાની ભક્તોને અતૂટ આસ્થા. સુરતમાં 5000 મહિલાઓ સાથે નીકળેલી કાવડ યાત્રા સંપન્ન થઈ. સિદ્ધ કુટીર મહાદેવ મંદિરથી તાપીના પાણી લઈ પાર્થેશ્વર મહાદેવ સુધી પહોંચી હતી કાવડ યાત્રા. મંદિર જળાભિષેક બાદ પૂરી થઈ હતી કાવડ યાત્રા. જમ્મુ કાશ્મીરમાં કુલગામના રાગ્યા ભગવતી મંદિરમાં ભક્તોની ભીડ. 3 દાયકા પછી કાશ્મીરી પંડિતો પૂજા કરવા પહોંચ્યા. મંદિરમાં ચાલુ નવીનીકરણનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે.
ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ. કંડલા બંદર પર શરૂ થયો 1 મેગાવોટનો પ્લાન્ટ. પીએમ મોદીએ દીનદયાલ પોર્ટના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા. કહ્યું, નેટ ઝીરો વિઝનને હાંસલ કરવામાં નોંધપાત્ર પ્રયાસ. બનાસકાંઠાના થરાદમાં વ્યસન મુક્તિને લઈને અનોખી પહેલ. ભલાસરા ગામમાં સરપંચ અને ગ્રામજનોએ સામૂહિક વ્યસન મુક્તિનો લીધો નિર્ણય. ગામમાં કોઈ વ્યક્તિ નશાકારક પીણું વેચતો કે પીતો પકડાશે તો ફટકારાશે 51,000નો દંડ. જો કોઈ દારૂડિયાને છોડવામાં આવશે તો તેને પણ ભરવો પડશે 11,000નો દંડ. નિર્ણયની અમલવારી કરવા ખાસ કમિટીની કરાઈ રચના. લોકોને વ્યસનના દૂષણથી બહાર કાઢવાના નિર્ણયને ગામ લોકોએ પણ વધાવ્યો. અમદાવાદમાં જનતાની સમસ્યા અંગે સીએમ દ્વારા જનસંવાદ કાર્યક્રમનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોલામાં આવેલા અધિષ્ઠાન શ્રેયા ખાતે લોકોની સમસ્યા સાંભળી. ગોતા વોર્ડના કાઉન્સિલર, પદાધિકારીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. લોકોએ વોર્ડના પ્રશ્નોને લઈને સીએમ સમક્ષ કરી રજૂઆત. રોડ પર ફૂટપાથ, જાહેર રોડ પરના દબાણો સહિતની લોકોએ કરી હતી રજૂઆત. સીએમએ પણ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઉકેલ માટે સૂચના આપી. બોટાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કર્મચારીઓ માટે યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન. પતંજલિ યોગ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા. સોમનાથમાં ઓનલાઈન બુકિંગ કરતા યાત્રીઓ માટે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારના તજજ્ઞો સાથે મળીને કાર્યક્રમનું કરાયું આયોજન. કાર્યક્રમમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકોને જરૂરી માર્ગદર્શન અપાયું. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સતત ચોથા દિવસે સેનાનું સર્ચ ઓપરેશન યથાવત. આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સેનાનો એક જવાન ઘાયલ. જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફનું સંયુક્ત ઓપરેશન ચાલુ. સીઝફાયરને લઈને ટ્રમ્પનો ફરી એકવાર દાવો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ સહિત વિશ્વભરમાં હિંસક સંઘર્ષો બંધ કરવાનો શ્રેય લીધો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ઘણા સંઘર્ષોનો અંત લાવવા બદલ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની કરી માંગ. ગાઝામાં શેલ્ટર હોમ નજીક ઇઝરાયેલે ફરી કર્યો ગોળીબાર. ખોરાક શોધતા લોકો પર ગોળીબાર કરતા 23ના મોત થયા હોવાનો દાવો. જીએચએફ સ્થળો પર નજીક થયો ગોળીબાર. ટેના, મોરાગ અને રફાહમાં પહોંચતા લોકો બન્યા ગોળીબારનો ભોગ. યુએનના અહેવાલ મુજબ મે મહિનામાં અંતથી જીએચએફ સ્થળો નજીક 859 લોકો માર્યા ગયા. સહાય કાફલાના માર્ગો પર સેંકડો લોકોના મોત થયા. માનવતાવાદી કટોકટી વચ્ચે ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો. સોચીના રશિયન કાળા સમુદ્રના રિસોર્ટ નજીક તેલ ડેપો પર યુક્રેને કર્યો ડ્રોન હુમલો. આગમાં લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. હુમલા બાદ ભારે મશીનોની મદદથી હટાવવામાં આવ્યો કાટમાળ. કરણ જોહરે રાની મુખર્જી અને શાહરૂખ ખાનને રાષ્ટ્રીય પુરસ્કાર મળવા બદલ પાઠવ્યા અભિનંદન. તેને એક યાદગાર ક્ષણ ગણાવી. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બંને ફિલ્મોના પોસ્ટર શેર કર્યા અને કલાકારો સાથેનો એક થ્રોબેક ફોટો પણ પોસ્ટ કર્યો.